તમે મારી સેકન્ડ સ્ટોરી જોવા માટે પહેલી સ્ટોરી જોઈને જ આવ્યા હશો ચોક્કસથી. ખબર છે બહુ બધાના આન્સર હતા કે ચકલી બચી જ ગઈ હશે અને ઘણા લોકોના એવા બી આન્સર હતા કે ચકલી નહીં જીવી હોય. પણ અમે રસ્તા પર જતા હતા અને અચાનક અમે જોઈ ગયા કે ચકલીને કાબર અને કાકડાને ખબર નહીં કેટલા લોકો ચૂકી રહ્યા હતા અને અચાનક અમે એને પાણી પીવડાવ્યું અને થોડી વાર રાહ જોઈ કે શું કરીએ. ગભરાઈ ગયેલી હતી લિટરલી એ. અને પછી અમે એને જેવા લઈને નીકળ્યા ને તો એક્ટિવાને ફોલો કરીને કાગડા અમારી પાછળ આવતા હતા કે ચકલીને ખાવા માટે. પછી એ બચ્ચાને લઈને અમે ભાઈના ઘરે ગયા. ત્યાં જઈને મેં ઘડીક એને પંપોડી એને પાણી પીવડાવ્યું. એટલી વાર સુધી એ ડરેલી જ હતી. પછી અચાનક એ ઉડીને બાથરૂમના કોર્નર સાઈડ ગઈ અને પછી ત્યાંથી અમે લોકો એને છોડી મૂકી. મતલબ ઘડીક પવને મને એમ કહ્યું કે એને ઘડીક એમ જ રહેવા દે, એ ડરી ગઈ છે. અને પછી એ ક્યારે ઉડી ગઈ ને એ તો ખબર નથી. એની ક્લિપ તો હું ના મૂકી શકી, પણ આખરે એ ચકલી જીવી ગઈ હતી લિટરલી. અને બહુ